શ્રીરામ. હોળી કેમ મનાવવામાં આવે છે? જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક કારણ. 90% લોકો તો જાણતા જ નથી કે હોળી આપણે શા માટે ઉજવીએ છીએ. હોળી માત્ર તહેવાર કે પરંપરા નથી, પર્યાવરણથી માંડીને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે. પરંતુ શું તમે તેનું વૈજ્ઞાનિક કારણ જાણો છો? આપણે આપણા પૂર્વજોનો આભાર માનવો જોઈએ. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખૂબ જ યોગ્ય સમય ઉપર કરવામાં આવે છે. લોકો તેને વૈજ્ઞાનિક કારણથી અજાણ હોય છે. વાતાવરણમાં પલટો થવાથી લોકો આળસુ, થકાવટ અને સુસ્તી અનુભવે છે. અને આ સુસ્તીને દૂર ભગાડવા માટે આ ઋતુમાં જોરશોરથી હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે. ફૂલોથી અને કુદરતી રંગોથી રંગો બનાવવામાં આવે છે. કેસુડાનો રંગ, હળદરનો રંગ, લીમડાનો રંગ, આ બધા જ રંગો બનાવવામાં આવે છે, જે શરીરને ઉત્તેજિત કરે છે, મજબૂતી કરે છે અને સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. સુંદરતા અને નિખાર આવે છે. શરીરમાં બેક્ટેરિયાનો વધારો થાય છે, જેથી હોલિકા દહનમાં 145 ડિગ્રી તાપમાનમાં આપણે સળગતી હોળીની આસપાસ પરિક્રમા કરવાથી શરીરના આસપાસના અને શરીરના અંદરના બેક્ટેરિયા નાશ પામે છે. શરીરમાં કોઈ રંગ વિશેષ ઉણપ હોય તો કેટલાક રોગો બીમારીને જન્મ આપે છે. તેની સારવાર માત્ર એ વિશેષ રંગની પૂર્તિ કરીને જ થઈ શકે છે. ધૂળ, મચ્છર, કીટાણુ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા આપે છે. એક જાતનું રંગ થેરાપી પણ થઈ શકે છે. વિવિધ ઉત્સવો સાથે દંતકથા પણ જોડાયેલી હોય જ છે. ખાનપાન પ્રવૃત્તિ વિશે જોઈશું તો ધાર્મિકની સાથે વૈજ્ઞાનિકની અને સામાજિક પણ મહત્ત્વ છે. હોળીમાં શરદી, ખાંસી, શીરો, ફોડકી, એસિડિટી, અપચો આવી નાની મોટી તકલીફો થાય છે. સવારે ઠંડક હોય છે તો બપોરે એકદમ ગરમી, અને તેને કારણે બહાર નીકળો તો માથું ઢાંકીને રાખવું, અને ધાણી, ચણા અને ખજૂર ખાવાથી, પરિક્રમા કરવાથી કફ પીગળે છે. અને ખેડૂતોને દિવાળીમાં પાકનું વાવેતર કરેલું હોય છે, તેથી તેઓ આનંદથી ઉજવી શકતા નથી. અત્યારે બધું અનાજ પાકી ગયું હોય છે, તેથી તેઓ તેનું સ્વાગત કરવા માટે હોળીને દિવાળીની જેમ ધામધૂમથી ઉજવે છે. વૈજ્ઞાનિક કારણ છે, તેવી રીતે ધાર્મિક, આધ્યાત્મિક કારણ પણ સમાયેલું છે. તમને મારો વિડીયો ગમ્યો જ હશે. લાઈક કરશો, શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો. રામ રામ.